ઓ હરિ હો હરિ હો જપો અલખ તોરાય નિજ નામને ઓ જપો અલખ તોરાય નિજ નામને लोकाभिरामम् रणरङ्गधीरराजीवनेत्रम् कारुण्यरूप करुणाकरत श्रीरामचन्द्रं शरणं प्रभजे मनोजव मारो तुल्य वेग जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजवानर युद्ध मुख्यम श्रीरामदूतं शरणं प्रभजे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मुंदे शुभ सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वराय गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी माड़ी नमस्तुते मां कमला करी हमने वाणी नो हृदय मां सरस्वती ओ मां मारी जी भलड़ी जसगा पवन तनय मारा संकट हरिलो मंगल मूरत दादा रूप राम लखन ने सीता सही मोह हृदय बसो सुरभो हेलो
તો બાપ આનંદ ગળી સખી મારે ભજવા હરી, મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ ગળી. એવા અવસરના સંજોગે આમ બે જિલ્લાઓ તાલુકાઓની બોર્ડર એવા છોટાઉદેપુર જિલ્લો, અવાજ વધે એવું કરો તો, બોડેલી તાલુકો અને વિશ્વ વંદનીય ત્રિલોક ગુરુનો ગુરુ હનુમાનજી દાદાના ખોડામાં અને રણપુણ ઘાટી ગામે રોડની સામે જ સદગુરુ અજય બાબુરામ મહારાજશ્રીનો આશ્રમ અને બીજો પણ સતકેવલશ્રીનો આશ્રમ, બધા એવા ત્રિકોટી ગામે પાવન ધરોહર ધરતી નસીબદાર ભાગશાળી ગામ. અને મને સુરેશ મહારાજ શ્રી એક સરસ વાત કરી હતી. ભૂદેવ એ ધરતીના દેવ છે, ગાય એ ગાય છે. અને એમના પિતાશ્રીનું એક મનનો તરંગ ભાવ હતો, એક રાજીપો હતો કે મારો હનુમાનજી, મારો ઠાકર આ ભૂમિ પર બિરાજે અને સુંદર મજાનું એવું સ્થાન બને. એમની મહેનતનું સપનું સાકાર કરવા એક સાધુ અને ભૂદેવ બેનો રાજીપો હોય, બેની તરંગ ભાવના હોય. હનુમાનજી પૂરી કરે એમાં બે મત નહીં, ચોક્કસ થાય જ. એ મારું અસંખ્ય જગ્યાએ જોયેલા દાખલાઓ છે, મારું પોતાનું. એની ભાવનાના બે નામ છે, બે જ. એને મુરારી બાપુએ સરળ ભાષામાં નિચોડ કરી સમજાયું છે. એ ભૂમિ પર જીવતું જાગતું તીર્થ છે એવું કીધું છે બાપુ. આ ભૂમિ પરનું જીવતું જાગતું વહેતું ગંગાનું ઝરણું છે. બીજા શબ્દોમાં એવું પણ કીધું કે સુશોભિત જેને સુગંધિત કહો છો તમે, જેનું નામ છે અત્તર. અમારી હનુમાન ચાલીસામાં એક દુહો બોલાય છે, અષ્ટ સુગંધિત, એક ટુકડો રામાયણનો. અતિ સુગંધિત જો સુવાસ હોય તો બેના વડે છે આ ધરતી પર, એના વડે આ સૃષ્ટિ ટકી છે. આવું સરસ મજાનું ઉદાહરણ. અને પંચમુખી હનુમાનજી દાદા બિરાજમાન થયા અને એટલો બધો હું રાજી થયો. આવી મૂર્તિ મેં સૌરાષ્ટ્રમાં એક જગ્યા પર જોઈ છે. મારા કચ્છથી થોડે દૂર એક સાધુ છે, એ દિવસમાં એક જ વાર બધાને દર્શન, અઠવાડિયામાં એક જ વાર દર્શન આલે એવો પુરુષ છે. એમના આશ્રમમાં આવે કે હનુમાન દાદા જોયા હતા શેમાં જ. એટલે હું ત્યાં સ્થિર થઈ ગયો. મેં કીધું એ જગ્યા પર આવ્યો શું એવું લાગે આપણને. મૂર્તિનું તેજ આપણને આકર્ષણ કરે. ભાગવતકાર એવું લખે, દોનો સે દોનો મિલે વિષ રહે કરજોડ, દોનો સે દોનો મિલે વિષ રહે કરજોડ. 10 આપણી 10 સાધુની 20 ભેગી થાય, કાં તો 10 આંગળી મૂર્તિની ને આપણી 10 ભેડી થાય. 2 આંખો આપણી 2 ની ભેગી થાય, દોનો સો દોનો મિલે 4 ખીલે વિષ રહે કરજોડ.
लेकिन जो प्रभु से संत मिले के दोनों से दोनों मिले 7 करोड़ रहे नाची अपना 3.5 करोड़ रुवाटा 3.5 करोड़ रुवाटा साधु ना नाची उठे आव भागवतकार लखे तो एवा योगना संजोगे આવું સુંદર મજાનું આયોજન કરી આજે મહાસુદ દશમ અને શુક્રવાર આજે દાદા બિરાજીત થયા છે અને એવી જગા પર બેઠા છે તે વેળીનો ઘાટ છે એવું સમજો ને ઘણા લોકો 3 વાટો બહુ પસંદ કરે ઘણા કહેતા કે ભાઈ 3 વાટો હજી મેલી આવજો એવું બધું કંઈ કહે છે 3 વાટો લોકોને બહુ ગમે ખબર નહીં આપણને એની સમજણ પ્રમાણે છે પણ આ બધું ગામડાઓમાં હું જોઉં બહુ જગ્યાએ લોકો બહુ છે ને બહુ જોણકાર પાછા 4 વાટો હોય તો નારિયેળ ને ચૂંદડી ને બધું ભગવાન જાણે શું મળે ઘણી વાર તો મીઠાઈ મૂકી જાય અમે એને આશીર્વાદ આલીએ અમે તો ઊભા રાખીને ખાઈ જઈએ અમે ભૂખ્યા રઢટા થયા હોય રાતે પ્રોગ્રામ કરીને ખાઈ જઈએ સિટીમાં લોકો આવું બહુ કરે જાણકાર લોકો હા બહુ બુદ્ધિશાળી લોકો મીઠાઈ ને પેડા ને બધું પાછું એવું કે મૂક્યા પછી પાછું વળીને જોવાનું નહીં મેં કીધું તું જોવે તો અમારું માથાકૂટ થાય એના કારણે તું જતો રહે મિલી અમે ખાઈ જઈએ તો એવી સુંદર મજાનું આયોજન કરી રણપુર ઘાટી ગામે બધા જ ભક્તોના બધા જ વડીલો યુવાનોના સહકાર સહયોગથી સારા કાર્યમાં કોઈ આંગળી છીણી હોય ને એ પણ અનોખું તમારું બેલેન્સ છે અહીંયા ધ્યાન રાખજો આંગળી બતાવો ને આમાં એ પુણ્ય છે આમ ઝાડુ લઈને થોડું કચરો વાળો ને એ પુણ્ય છે આનો રસ્તો હોય ત્યાં પરથી કચરો થોડોક વેણી લો ને એ પુણ્ય છે ચપટી કશું કાલો એ પુણ્ય છે અને આટલે સુધી આવીને બેઠા એ પુણ્ય છે હું ક્યારનો બૂમો પાડું છું કે બધા અંદર આવીને બેસી રહું પણ આ કેવું છે તમને કહું આટલે સુધી આવું ને એ અઘરું છે વાલા કંપનીમાં નોકરી જાઓ તમે ફેક્ટરીમાં જાઓ કે સરકારી નોકરી જાઓ તમે અંદર જાઓ એટલે પહેલાં ગેટ ઉપર એન્ટ્રી કરી સહી કરાવે તમારી હા કે ના હે ને પછી અંદર જાઓ ને તમને કશું થાય તો જવાબદારી કોની કંપનીની સરકારની ખરી કે નહીં હે કે નહીં પછી તમે રોડે ઓટા મારો ને કોઈ ઠોકીને નાહી જાય તો આવો માથે રાખે એટલે કહું છું કે મેં આવીને ઠરો તો તમારી મારી જવાબદારી આવ બેઠો એ લેશે અને તાલીથી વધાવો મારા બાપ પણ જે કંપની પોલ મારું લોકો હોય ને એ ના ઠરે ઘરવાળો તો એને કહેવાય કંપની જાય પણ આ ઠાકોર રોડે રખડતા હોય બહુ લોકો આવા છે ઘરવાળો તો કા કંપનીમાં ગયા હોય પણ એ કઈ ભટકીને પાછા ઘેર આવે તમારી મેં તો બધું ગોઠવી લેજો જેવ શાને ફરે છે ગુમાંડમાં તારે રહેવું ભાડાના મકાનમાં ઘણા બધા દિવસો પછી આ ગામમાં હું આવ્યો છું થોડુંક હજુ અવાજ વધે એવું કરો હું ઢીલો છું અને આઈકો મને 2-4 દાડાથી ગયડો હાથમાં આવે છે કાલે એવું ગયડું હાથમાં આવેલું તે હું બોલું છું પાછળ પાડો બોલતો સંભળાય બોલો મેં કીધું મને એમ લાગે સારું કોઈ બીજું બોલે છે હું બોલું તો પછી હા એમ કરે બોલું મેં કીધું હા ખરેખર અને આ લોકો છે ને મારા બેટા આમ તોલીને અવાજ હાલે જો હોનું તોલતા હોય એમ તમારી વાત નહીં તો સારું છે આશીર્વાદ હારા હાલું છું આ કે મારો વિષય આખો હાસ્યનો છે તમારી સાધુતા કાઠિયાવાડની પરંપરા છે મારો કાઠિયાવાડનો સાધુ માઇક પકડે એટલે તમને હચમચાવે એ અમારા પાણીના લોહીના ગુણ છે અમારા વડીલો આશીર્વાદ છે મારો બાપ બેઠો છે એની કૃપા છે હું તો પરમ ઉપાસક એનો છું 2 હાથ છે એના માથા પર તમારા બધાના આશીર્વાદ કે દુનિયાના ખૂણા પર આનંદનો ખજાનો લૂંટીએ છીએ અમારા હનુમાનજીની દયા મારા બાપ કાર્યક્રમ શરૂ કરતા પહેલા હલો બીડી દિવાસરી તમાકુ પડીકી ચુટકી વિમલ પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી વચ્ચે કોઈ કાઢે ના
અમારી જાહેરમાં અપીલ, બીડીઓ વાળા 100% હરગાવે નહીં, ગોટારું દેખાય ને નહીં હરગાવે, પણ તમાકુ વાળા છે ને મારા છોરા ઓમ રાખે ને પછી આમ લાવે એટલે હું સમજી જાઉં અને ફેની હોપને હેર્યો. અને તમાકુ વાળા જબ્બર ગોબરા, હો ગોબરા ઓમ હલાવે ને એવું પાછું મોડામાં કાલે લાર વાળું આમ થઈ અને એવા જાતે લુખી નો કરે તેવા જાતે પાછા મને ચોલ્લો કરે એટલે એનું લાર વાળું મારે કપારે લપેડવાનું. તારો ભલો થાય તારો. મેં ચોલ્લા બંધ કરાવી દીધા મારા જેતું કહું એવું એ લેફરણ ગુંગો લબડ્યું પાછું આપણે ચોપડવાનું ખપારે. તો હવાનો નયો ના હોય કઈ કઈ એવો શું ખોડીને આવ્યો હાથે ને એવું પાછું આપણે કપારે ચોપડવાનું. બહેનો તમારા ડોસીઓ ખાય છે વિમલ બહેનો, હું બધાને ઓળખું છું. સત્સંગમાં જાઓ, ભજનમાં જાઓ, મંદિરમાં જાઓ, વ્યસન તમારું થોડી વાર માટે બહાર મૂકી દો. મારા બાપ બહેનોને પૂછી દો, મારી મા બેન દીકરીઓ બેઠી છે ઘરમાં વારવાનો હાવેનો જુદો જુદો રાખે છે, કોડિયામાં વારવાનો જુદો હાવેનો, શેરીમાં વારવાનો જુદો, રૂમમાં વારવાનો જુદો, બાથરૂમમાં વારવાનો જુદો, એના રૂમ બાજુના રૂમનો વારવાનો જુદો. હા કે ના? એક હાવેણું રાખે તો ચાલે? હે તો અહીં બધું કાઢે તો ચાલે? આ કોડિયું છે, ગટરમાં કોડિયામાં નહીં નાખો ને. રામાયણ એવું બોલે સૌથી મોટામાં મોટો યજ્ઞ હોય તપ કરો, તીરથ કરો, દાન કરો, કથા કરો, યજ્ઞ કરો, કશું જ ખોટું નહીં, બધું જ સારું. પણ એથી મહાન જો કોઈ યજ્ઞ હોય તો સત્સંગ સભા. એક ઘડી અમારો તુલસી બોલે, ઘડી જો આધી ઘડી, આધીમાંય પુણ્યા. એવી જગ્યાએ જો તમને બેસવા મળતું હતો કેવા પવિત્ર થઈને આવવું પડે ને. હે પછી અહીં બેઠા બેઠા તમે આમ તમાકુ લહોટો, વિમલ કાઢો, એ બધું કુકેડામાં નોખવાની વસ્તુ છે. અને આ વિમલ ખાય ને લોકોનું ઘણીવાર એવું બોલું જાહેરમાં, તમે વિમલ કરીને થૂકી નાખો, સારું કરો છો. એક થેલી રાખો થૂકવાની, થેલીમાં થૂકવાનું, તરસ લાગે તો પાછા પી જવાનું. મોઘા ભાવની વિમલ કરીને રોડે થૂકો તમે, સારું કહેવાય. ખબર જો પાઉચ કંપની બહુ બધાનું હું જોઉં છું. મારી શરૂઆત જ અહીંથી થાય. મારો ધંધો છે વ્યસન મુક્તિનો. મને બહુ ઊંચા જ્ઞાનની પસંદગી નથી. હું મારો સૌથી મોટો શ્રેષ્ઠ મંત્ર હતો વ્યસન મુક્તિ. એક આટલા પબ્લિકમાંથી એક માણસ કે એક વ્યસન છોડી દેશે એટલે મારો ફેરો ઉગી ગયો. આ મારી રોજિંદી મહેનત છે. અને હજુ સુધી મારા 32 વર્ષના રેકોર્ડમાં એવો કોઈ પ્રોગ્રામ નહીં ગયો કે મેં કોઈને પાડ્યો ના હોય. રોજ 2-4 તો ખરા ને ખરા જ. હા, અને અમે ઝાલી એટલે એનો છેડો હું છોડું ના. અમારો સાધુતાની પરંપરા. એક માણસ વ્યસન છોડે એટલે અમારો ફેરો સફળ. અને છોડે જ. ઘણા લોકો વાતો કરે કે તમે આટલું બધું બોલો, કઈ કશું કોઈને ફેર પડે? મેં કીધું પડે નાય પડે. હવે તું સાંભળ, અમે ટોરામ મારીએ એટલે કોકને તો વાગે જ, પણ તું મારા છોરા ઓંઠે બેહી રે, ખૂનામ બેહી રે, બહાર બેહી રે, તને હું પૂછડું વાગે? એ તો ટોરામ બેહે ને એટલે ગંગા સતીને કહેવું પડ્યું ને. ગંગા સતીને એટલે કહેવું પડ્યું. જો ચૂલા ઉપર તપેલું મૂકી રાખો, ગેસ ઉપર ગરમ થાય પાણી ગરમ થાય, એ તો નીચેથી ગેસને પ્રગટ કરવો પડે ને ચૂલામાં પાણી નાખવું પડે ને તપેલા અમે કશુંક નાખવું પડે તો બફાય. બાકી તો રામ રામ કરો. લોકોને 60-65-70 વર્ષ તો હજુ પાણી ગરમ નહીં થયું, એવું ને એવું જ છે. અને બંડલ ગરમ થાય તો પાણી ગરમ થાય ને. એ લોકો કહે ખરા અમે બહુ ભજનો કર્યો, બહુ મહારાજો જોયા. તમે શું આજકાલનો તમે જોયા એટલું જ કર્યું, બાકી કશું બીજું ના કર્યું. મહારાજો જોયા ખરા પણ બીજું કશું કર્યું. મારી ખરી પણ પડે બંસરીમાં આપું, કોણું તપેલું લઈને ઘી લેવા જાય તારો બાપુ હાલના લો શું કરે. અમુક તપેલો કોનો, અમુક લીકી જોઈએ, અમુક જમે, અમુકને બુંધું જ ના મળે. એ પોણીમાં રાખે તો ભરેલો ઊંચકીને બહાર કાઢ્યા તેવું જ. એવો તપેલો 70 વર્ષનો છે અને થોડું પાણી ના મળે, શું કરવાનું કહો?
આ બધું ડબલમાં આવે પાછું મરાશ્રી, બધું ડબલમાં. ચમચો, ચમચી, ડોયો, ડોઈ, તપેલો, તપેલી. તપેલા કરતો તપેલીઓ બહુ તપે, એનું નામ જ તપેલી. બહુ લેવા જેવો દાખલો, તમે ખોટું લગાડશો નહીં. ઝાલે તા કેવું કે તપેલી, હવે ટાળી છે તોય નામ જ તપેલી. ઝાલે ત્યાંથી જ તપેલી, એમ બિલકુલ ટાળીને તપેલી. પેલો તપેલો. ચમચો તાકે ચમચી, લોટો તાકે લોટી, ડોયો તાકે ડોઈ, વાડકો તાકે વાડકી, થાર તાકે થારી. પણ મેં એવું જોયું કે મોટો હોય નોનો રે, પણ નોની હોય એ ઉપર આવે. એટલે અમારા અખાને એવું કહેવું પડ્યું, જેટલો નોનો બન્યો એ ઉપર આવ્યો. ખીલી ગમે તેવી લોખંડની હોય, પણ કોઈક લાકડાની ભેગી જોઈન્ટ થઈ જાય તો નાવડું તરે એમ એ તરી જાય. ઠેક તરે કે ના તરે? પણ કોઈક લાકડામાં ચોટી જાય તો બાકી અમુક ખીલ્યો ચોટે ખર્યો, પણ થોડીક પોણીની અડધો લાગે એટલે પછી આગળ આવે, પાછી અંદર જાય આગળ. એટલે એમ કરતો કરતું નાવડું કોનું કરે? એ તો ડૂબે, પણ નાવડાને ડૂબાડે. તો બધા જ્યાં બેઠા ત્યાંથી ઊંચો હાથ કરી ફરજિયાત જય બોલજો બધાય. સિયાવડ રામચંદ્ર ભગવાનનો, કૃષ્ણ કનૈયા, અલખ ધણી રામા, શ્રી હનુમાનજી મહારાજનો, ગણપતિ ગજાનંદ મહારાજનો, ભાતીજી મહારાજનો, सबके माँ बाप गुरु महाराज, सत सनातन सतनाम साहेबनो जय, श्रीमंत करुणा सागर भगवाननो जय. हरि ओम नमः पार्वती पते हर 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 महादेव. हेलो 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 અને ધમ થોડું આમ ફેરવો છે. હલો થોડી વાર માટે હનુમાનજીને યાદ કરું. બધા તાલી મારીને જ્યાં બેઠા ત્યાંથી તાલી મારી બધા ઝીલજો મારા બાપ, ફરજિયાત. ફરી વિનંતી કરું છું, મોબાઈલ હોય તો થોડી વાર એને સ્વિચ ઓફ કરી દેજો, કાં તો રેકોર્ડિંગ કરજો. પણ ઘણો કરવાનું મુશ્કેલી શું છે, હું બહુ જગ્યા પર જોઉં, આમ પ્રોગ્રામમાં બેહે ખરા, પણ અડધો કલાકના થાય ને આવો એરવન કરે. મારો તો રોજનો હું બધા બહુ જગતને જોઉં છું. એટલે આ છે ને, જેટલું સારું છે એટલું ખોટું છે, જેટલું સારું છે એટલું ખોટું છે. કેમ કે લોકો સારી રીતે ઉપયોગ ઓછો કરે, ખોટી રીતે ઉપયોગ બહુ કરે છે આનો. બધું હું બહુ જોઉં છું. તમારી યાદી વાદી ઉપાધિ તમને છેક જેલા પાછા ઉભા કરશે. હું જોઉં છું દુનિયાની જગત પર. તલાઈ મેં ભેંસો પાણી પીવા જાય ને તો બગાયો બહાર બેહી રે, વાટ જોઈને કે આવો નીકળે કરે ને ક્યારે હું ચોટું. બગાયો ઓળખો છો ને? ફોરેન ના છે ને, ઓળખો તમે બગાયો? કાળ ક્રોધ લોભ મોહ માયા સંશય વૈભોગ અભિમાન આ બધી બગાયો છે વાલા. પણ અમારો તુલસી બોલે એક જગ્યા આવી છે કે જ્યાં કશું નહીં, જમરાની માની તાકાત નહીં કે અહીંયા આવી શકે. એનું નામ છે સત્સંગ સભા. જમરાને બહાર બેહવું પડે, અંદર ના આવા, એ વરદાન છે. એનો રક્ષક મારો ને તમારો બાપ છે હનુમાનજી આ સભાનો. જો સાધુ સંત કે તુમ રખવાલે અસુર નિકંદન. આ સભામાં બેઠો હોય ને, દવા કરવાની કોઈ ગોરી ના ખાવી પડે એવું બોલે છે રામાયણ. ગાડી જતી હોય અને ડબ્બો જોડાઈ જાય તો ડબ્બાની મહેનત કરવી પડે. હે પણ જોડાઈ જાય તા ને, હા તો અહીં ભરવે અહીં ભરવે એમ તારું બાપુ એન્જિન ઉપડી જાય. ડબ્બો રહેતા એનો ઘણા ડબ્બા પડી રહ્યા, શું કરવાનું? કૂતરો બેહી રહે. બહુ ડબ્બા હું જોજો ને તમે સ્ટેશન પર બહુ પડી રહ્યા, અને બહુ પડી એટલે પછી કાટ આવે.
લોખંડ ઓમ કપાય એમ નથી, પણ એની એક મજબૂરી છે, એ પડી રહે એટલે એને તોડે કોણ? કાટ. વગર તોડે તૂટે કે ના તૂટે? એ કાટ બહારથી ના આવે, અંદરથી જ આવે. મારી તમારી આદશા છે. એ માનવ નડે છે માનવીને, મોટો થયા પછી ચાવી મળે ગુલામની. આપણને ઢોરો નહીં નડ્યો, જનાવરો નહીં નડ્યો, કોઈ આપણને બીજું નડ્યું જ નહીં માણસ સિવાય. તો થોડી વાર માટે બધા તાલી મારીને ઝીલજો મારા બાપ. હે રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ રાજા. હલો હલો ઇક્વલ, હલો હલો ઇક્વલ જો, હલો 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 હલો. હાર્મોનિયમ. નીચે લેવાય. લે બસ બસ બસ. હલો રાધે. રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ.
રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ ઓમ નમો નારાયણ 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 બાપુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 નમો નારાયણ 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 ગુરુદેવ તમારી જય જય હો મારા નાથ તમારી જય જય હો અમારા માતા પિતાનો જય જય હો મારા માતા પિતાનો જય જય હો અમારે સાધુ સંતનો જય જય હો મારા સાધુ સંતનો જય જય હો અમારા ભોળા ભગતોનો જય જય હો મારા ભોળા ભગતોનો જય જય હો ગુરુ દાદા તમારો જય જય હો ગુરુ દાદા તમારો
हेलो इको हाल दो इको हेलो हेलो अंतर उधर जाग्या बिना ओ घरो जाग्या बिना भगती न भावे पान भाई ए तुमने ना जागे भजन करो ये भाव 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 सतिया तोलया सत में ओल्या त्राजवे एवा पुरुषनो एनो मोचो पड़ेल थाय बाबाजी एवा पुरुष तो लया सतने ओल्या त्राजवे कोक तो वे कया काशीनी ओली बजारो मां कोकनो 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 वो कोकनो दीकरो कापीने तो लाई बावलिया एवा पुरुष तो लया सतने ओल्या त्राजवे एक राजवे